નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં સમજીએ અમેરિકાની અંદર અત્યારે ગ્રીન કાર્ડ એ ખૂબ જ ચર્ચાનો વિષય બનેલો છે. તો ગ્રીન કાર્ડ એટલે શું? આ કાર્ડ મળવાથી આપણે શું અમેરિકાના કાયમી નાગરિક બની શકીએ? વિગતે માહિતી મેળવશું. આનું નામ ગ્રીન કાર્ડ કેમ પાડવામાં આવ્યું એ પણ સમજશું. ગ્રીન કાર્ડ ખરેખર છે શું? તેના શું ફાયદા છે? કઈ રીતના મેળવી શકાય? કેટલો ખર્ચ થાય? દરેક પ્રશ્નની વિગતે માહિતી મેળવશું. સૌથી પહેલાં આપણે સમજીએ ગ્રીન કાર્ડ એટલે શું. તો જેનું સત્તાવાર નામ પરમનન્ટ રેસિડેન્ટ કાર્ડ છે અને આ કાર્ડ અમેરિકાની સરકાર દ્વારા આપવામાં આવે છે. આ કાર્ડ ધરાવનાર જે વ્યક્તિ હોય અમેરિકાનો નાગરિક નથી હોતો, પરંતુ તેને અમેરિકામાં કાયમી રહેવાનો અને કામ કરવાનો અધિકાર મળે છે. એ ગ્રીન કાર્ડ મેળવનાર વ્યક્તિ કાયમી તેઓનો નાગરિક બનતો નથી. માત્ર કામ કરવાનો અધિકાર મળે, અમુક સમય માટે ત્યાં આગળ રહી શકે. સરળ ભાષામાં કહીએ તો ગ્રીન કાર્ડ એટલે અમેરિકામાં સ્થાયી નિવાસની મંજૂરી. હવે આને ગ્રીન કાર્ડ જ કેમ કહેવામાં આવે છે? તો જ્યારે આને લાવવામાં આવ્યું ત્યારે એ જે કાર્ડ હતું એનો કલર લીલો હતો. એના પછી અનેકવાર આમાં સુધારા થયા, કલર પણ બદલવામાં આવ્યા. પહેલાં જે લાવવામાં કલર આવ્યો એ ગ્રીન એટલે લીલો હતો. પછી એનું કાયમી નામ લોકોએ એને ગ્રીન કાર્ડ તરીકે ઓળખવાની શરૂઆત કરેલી હતી. એટલે લોકપ્રિય નામ બન્યું ગ્રીન કાર્ડ. એના ફાયદાની વાત કરીએ તો અમેરિકામાં કાયમી રહેવાનો અધિકાર. ગ્રીન કાર્ડ ધારક કોઈ સમય મર્યાદા વિના અમેરિકાની અંદર કાયમી રહી શકે છે. નોકરી કરવાની પણ છૂટ આપે, એટલે કોઈ પણ કાયદેસર રીતના તમે ત્યાં આગળ કામ ધંધો કરી શકો, વ્યવસાય શરૂ કરી શકો, પોતાનો બિઝનેસ નવી રીતના શરૂ કરવો હોય તો કરી શકો. શિક્ષણમાં કેટલીક યુનિવર્સિટીઓમાં ઓછા ખર્ચે અભ્યાસ કરી શકાય. નાગરિકતા તરફનો માર્ગ એટલે કે નક્કી સમય પછી તમે અમેરિકન નાગરિકતા માટે અરજી કરી શકો, પણ આ કાર્ડ મળવાથી તમે ત્યાંના નાગરિક છો એવું કોઈ પણ પુરવાર થતું નથી. હવે આ ગ્રીન કાર્ડ કઈ રીતના મેળવી શકાય, એના મુખ્ય રસ્તાઓ કયા છે એના વિશે સમજીએ. તો ફેમિલી બેઝ ગ્રીન કાર્ડ. જો તમારા નજીકના સગા અમેરિકન નાગરિક હોય તો તેઓ તમારા માટે અરજી કરી શકે, જેમ કે પતિ પત્ની, માતા પિતા, સંતાનો, ભાઈ બહેન. પછી ગ્રીન કાર્ડ મળે પછી તમે તેનો ઉપયોગ કરી ત્યાં આગળ નવો ધંધો શરૂ કરી શકો. એમ્પ્લોયમેન્ટ બેઝડ ગ્રીન કાર્ડ. કેટલાક લોકો નોકરીના આધારે ગ્રીન કાર્ડ મેળવે છે. જો કોઈ અમેરિકન કંપનીઓને સ્પોન્સર કરે તો ગ્રીન કાર્ડ મેળવવા શક્યતા વધી જાય. તો એની કંપની આપણને બોલાવીને ત્યાં લઈ જતી હોય યોગ્ય કામ માટે, તો ગ્રીન કાર્ડ મળવાની આ જે શક્યતાઓ હોય એ વધી જાય. વિશેષ કુશળતા ધરાવતા લોકો માટે પણ અલગ કેટેગરી હોય છે. આપણે જાણીએ છીએ કે ટ્રમ્પ દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી કે વિશ્વની અંદરથી જે એજ્યુકેશન હોય, કોઈ વિષયની અંદર કૌશલ્ય આધારિત હોય એવા વ્યક્તિઓને અમેરિકાની અંદર લાવવામાં આવશે. અમેરિકાનો વિકાસ થાય તો એ લોકોને જ્યારે હવા માટે આવી સગવડો પૂરી પાડવામાં આવશે, તો એમાંની એક ગ્રીન કાર્ડ હોઈ શકે. ઇન્વેસ્ટમેન્ટ ગ્રીન કાર્ડ. જો કોઈ વ્યક્તિ અમેરિકામાં મોટું રોકાણ કરે છે તો તેને EB-5 વિઝા દ્વારા ગ્રીન કાર્ડ મળી શકે છે અને લાખો ડોલરનું રોકાણ પણ કરવું પડે. ડાયવર્સિટી વિઝા લોટરી. આ સૌથી ચર્ચિત છે. દર વર્ષે અમેરિકાની સરકાર ડેવિડ લોટરી યોજે છે. કેટલાક દેશોના લોકોને લોટરી દ્વારા ગ્રીન કાર્ડ મેળવવાની તક મળે છે, પરંતુ હાલમાં ભારતના નાગરિકો સામાન્ય રીતે ડેવિડ લોટરી માટે પાત્રતા ધરાવતા નથી. ગ્રીન કાર્ડ મેળવવામાં કેટલો સમય લાગે? તો કેટલાક કેસમાં 1 થી 2 વર્ષનો સમય લાગે, તો ક્યારેક 10 વર્ષથી વધુનો સમય પણ લાગે છે. આની પ્રોસેસ હોય, પ્રોસેસ પાર કરતો 10 વર્ષથી વધુ સમય પણ લાગી શકે. ખાસ કરીને ભારતના ઘણા અરજદારો માટે રાહ લોબી હોઈ શકે છે કે વધારે અરજી હોય, વધારે લોકો જ્યારે ગ્રીન કાર્ડ મેળવવા માગતા હોય ત્યારે એની પ્રોસેસ ખૂબ લોબી હોય અને સમય લાગી શકે. એનો ખર્ચ તો કેટેગરી પ્રમાણે અલગ અલગ હોય. સરકારી ફી, દસ્તાવેજો, મેડિકલ પરીક્ષણ અને વકીલની ફી મળી હજારો ડોલરનો ખર્ચ થઈ શકે છે. ભારતીય રૂપિયામાં વાત કરીએ તો લાખો રૂપિયાનો ખર્ચો થઈ શકે. પછી તમે અમેરિકાની અંદર કાયમીપણે નિવાસ કરી શકો. ગ્રીન કાર્ડ પછી શું તમે મતદાન કરી શકો? તો ના, અમેરિકાની અંદર કાયમી રહી શકો નાગરિક તરીકે, પણ ત્યાં આગળ મતદાનમાં ભાગ લઈ શકતા નથી. એટલે કે ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી. મતદાન કરવાનો અધિકાર માત્ર ત્યાંના નાગરિકોને જ હોય છે. આ ગ્રીન કાર્ડ જે હોય એની માન્યતા કેટલા વર્ષની હોય એના વિશે સમજીએ. તો 10 વર્ષ માટે માન્ય હોય, પરંતુ પછી એને રિન્યૂ કરી શકાય છે અને કાયમી નિવાસનો દરજ્જો ચાલુ રહે છે. ગ્રીન કાર્ડ ગુમાવી દો તો શું થાય? જો કાર્ડ ગુમ થઈ જાય તો નવો કાર્ડ મેળવવા માટે અરજી કરી શકાય. અમેરિકાની સરકાર નવી નકલ આપી શકે છે. આને આધારે તમે ત્યાં રહી શકો, નાગરિક તરીકે નહીં, પણ ત્યાં રહેવા માટે ગ્રીન કાર્ડ પૂરતું છે, પણ તમે વોટ આપી શકતા નથી. એ જ આની અંદર સમાવેશ છે. ગ્રીન કાર્ડ અને અમેરિકન નાગરિકતા વચ્ચેનો શું તફાવત હોય તે આપણે જોયું. કાયમી નિવાસી હોય, મતદાન નહીં કરી શકે અને અમેરિકા પાસપોર્ટ નહીં મળે.
જ્યારે અમેરિકન નાગરિક હોય તો મતદાન કરી શકીએ, અમેરિકન પાસપોર્ટ મેળવી શકીએ અને વધુ અધિકારો પણ બીજા પ્રાપ્ત કરી શકીએ. ગ્રીન કાર્ડ પછી નાગરિકતા કેવી રીતે મળે? તો 5 વર્ષ સુધી ગ્રીન કાર્ડ ધારક તરીકે રહેવું પડે, અથવા અમેરિકન નાગરિક સાથે લગ્ન હોય તો 3 વર્ષ પછી તમે એના માટે અરજી કરી શકો અને તમે નાગરિકતા પણ પ્રાપ્ત કરી શકો. જેમાં તમારે અંગ્રેજી પરીક્ષા, અમેરિકાના ઇતિહાસની પરીક્ષા, ઇન્ટરવ્યૂ વગેરે આપવા પડે છે, પછી તમને તેની નાગરિકતા પ્રાપ્ત થાય. ભારતીયો માટે અત્યારે ગ્રીન કાર્ડ એક ખૂબ ચર્ચાનો વિષય છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો અમેરિકામાં આઈટી, હેલ્થકેર, એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કાર્ય કરે છે અને H1B વિઝા પર અમેરિકા જાય છે અને ત્યાં જઈ અને ગ્રીન કાર્ડ માટે અરજી કરે છે. ત્યારબાદ અરજદારોની મોટી સંખ્યાને કારણે ગ્રીન કાર્ડ આપવામાં પણ વિલંબ સર્જાય છે, ક્યારેક વધુ સમય પણ લાગે છે. લાખો લોકો ગ્રીન કાર્ડ માટે રાહ જોતા રહ્યા છે. ગ્રીન કાર્ડ અમેરિકન નાગરિકતા નથી. અમુક નિયમો અને શરતોને આધીન આપવામાં આવે તો તમે રહી શકો અને યોગ્ય ધંધો કરી શકો. ગ્રીન કાર્ડ વગર તમે કોઈપણ પ્રકારનું ત્યાં આગળ બિઝનેસની શરૂઆત કરી શકો નહીં, અથવા એ ગેરકાયદેસર ગણાશે. તો આજે આપણે આ સમજ્યા અમેરિકાની અંદર જે ગ્રીન કાર્ડ આપવામાં આવે છે તેના વિશે. તમે રહી ધંધો કરી શકો, માત્ર નાગરિક તરીકે તમે ત્યાં આગળ ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી. એના સિવાય તમે કાયદેસર કાર્ડનો ઉપયોગ કરી ત્યાં રહી શકો અને કોઈ પણ કામકાજ કરી શકો. તો આ હતું ગ્રીન કાર્ડ વિશે કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો. જો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.